નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. T20 વર્લ્ડ કપની ફાઇનલ 8મી માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. ત્યારબાદ ટીમ ઇન્ડિયા જીતની ટ્રોફી લઈને દાદાના ચરણોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. 8મી માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. ટીમ ઇન્ડિયા ફાઇનલમાં મેચ રમ્યા પહેલા મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે પહોંચી હતી અને ટીમ ઇન્ડિયા પોતાની જીત બાદ પણ ટ્રોફી લઈને દાદાના ચરણોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. હનુમાન ટેકરી દાદા મંદિરના મહારાજ ઈશ્વરદાસે જણાવ્યું હતું કે તેમણે ફાઇનલ પહેલા સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર દર્શન માટે આવ્યા ત્યારે અને પછી શું થયું તે અંગે જણાવ્યું હતું. એ ઉપરાંત એક બાળકીને હનુમાનજી શ્રદ્ધાના આશીર્વાદ મળ્યા હતા. આ બાળકી સાથે પણ અમે વાત કરી હતી. આ અંગે મંદિરના મહારાજ ઈશ્વરદાસે જણાવ્યું હતું કે હું આ મંદિરમાં 2002થી સેવા આપી રહ્યો છું. આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. આ મંદિરના પહેલા 3 સેવક હતા, ત્યારબાદ હું અત્યારે ચોથા સેવક તરીકે સેવા આપી રહ્યો છું. 8મી માર્ચે યોજાયેલી T20 ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા દર્શન કરવા માટે મંદિરે આવી હતી, ત્યારે દાદાએ તેમને દર્શન આપ્યા હતા. તેઓ મંદિરે આવ્યા ત્યારે તેમની સાથે જય શાહ પણ દર્શન કરવા આવ્યા હતા. જોકે જય શાહ તો જેટલી વાર અમદાવાદ આવે છે એટલી વખત મહિનામાં 3 થી 4 વાર હનુમાન ટેકરી દાદાના દર્શને ચોક્કસ આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પોતાની માનતા બાધા અહીંયા પૂરી કરવા માટે પણ આવતા હોય છે. ત્યારબાદ પરી પટેલ નિરાશ થઈને મોદી સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી મંદિરે ભગવાનને એ સ્કેચ બતાવવા માટે પહોંચી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારે હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને મળવું છે. જાણે હનુમાન દાદાએ કોઈ ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો બીજી જ મિનિટે જોવા મળ્યા હતા. પરી પટેલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના 3 સ્કેચ લઈને મંદિરમાં ઊભી હતી, ત્યારે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પરીના હાથમાં સ્કેચ જોઈને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખુશ થઈને તેને મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્કેચ ઉપર તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. ઓટોગ્રાફ લીધા બાદ પરી બીજા દિવસે ફરી હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે સ્કેચ લઈને પહોંચી હતી. પરી પટેલે જણાવ્યું હતું કે મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત વર્લ્ડ કપ જીતી ગયું, તેથી મને ખૂબ જ આનંદ થયો છે. मैच से पहले गौतम गंभीर और कप्तान क्या नाम सूर्य कुमार ने एक और हार्दिक पांड्या 3 जना आए थे, हनुमान जी से आशीर्वाद लिए और हम सब लोग भी आशीर्वाद दिया. बात नहीं, इस बार भारत जीतना चाहिए. तो फिर जैसा भी आए थे उन्होंने भी दर्शन किया और उन्होंने एक बात कही कि महाराज जी इस बार अगर भारत जीतेगा तो मैं जो है ट्रॉफी लेके हनुमान जी के पास जरूर आऊँगा. तो भारत जीत गया और देखो अभी जो है ट्रॉफी जो है हनुमान जी के पास आई, हनुमान जी के पास ट्रॉफी रखी गई, उन सबको स्वागत किया गया, माला पहराया गया, चद्दर से शॉल से जो उनको स्वागत किया गया. तो हम सबका खुशी है कि जो है भारत जीत गया. हमारे खिलाड़ी लोग बहुत अच्छे खेले, अब बॉलिंग भी अच्छे किए. तो खूब खूब शुभकामना समस्त देशवासियों को और हनुमान जी की कृपा बनी रही. तो ऐसे ही हनुमान जी की कृपा बनता रहे, हमेशा हमारा देश खेलता रहे और